હેલો વિદ્યાર્થી મિત્રો, આવર્ત કોષ્ટકની વિભાગના આધારેની માહિતીના બાદ હવે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ તત્વોમાં આવર્ત કોષ્ટકના આધારે તેના ભૌતિક ગુણધર્મમાં થતા ફેરફાર વિશેનો અભ્યાસ કરીશું. અને આ જે ભૌતિક ગુણધર્મ છે, આ ભૌતિક ગુણધર્મ વિશે વાત કરીએ તો તેમાં અલગ અલગ ગુણધર્મની ચર્ચામાં સૌપ્રથમ આપણે અહીંયા ચર્ચા કરીશું તેનો સૌથી અગત્યનો ગુણધર્મ ભૌતિક ગુણધર્મ, ને તેમાં પણ સૌથી અગત્યના ગુણધર્મ વિશે વાત જો કરીએ તો સૌથી અગત્યના ગુણધર્મમાં જે છે પરમાણુય ત્રિજ્યા. શું છે? પરમાણુય ત્રિજ્યા. પરમાણુય ત્રિજ્યા. હવે આપ સૌને એક વાત જણાવી દઉં કે પરમાણુય ત્રિજ્યા ગુણધર્મ એ ખૂબ જ અગત્યનો બની રહેવાનો છે. કેમ? તો એનું મુખ્ય કારણ એ છે કે પરમાણુય ત્રિજ્યાના આધારે આપણે ઘણા બધા ગુણધર્મો ચર્ચા કરી શકતા હોઈએ છીએ. જેમ કે આપણે ઉત્કલન બિંદુ આપવામાં આવે, આયનીકરણ એન્થાલ્પી આપવામાં આવે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપવામાં આવે, ગલન બિંદુ આપવામાં આવે, વિદ્યુત ઋણતા, ઘનતા, આવા કોઈ પણ સવાલ જે પરમાણુય ત્રિજ્યા જો આવડતી હશે, પરમાણુય ત્રિજ્યાના ગુણધર્મો આવડતા હશે તો તમે સરળતાથી સમજી શકશો. એટલા માટે આપણે અહીંયા સૌપ્રથમ સમજવાના છીએ પરમાણુય ત્રિજ્યા. અને આ જે પરમાણુય ત્રિજ્યાનો ગુણધર્મ છે, હવેના હું તમને જે ગુણધર્મ ભણાવવાનો છું, એટલે કે આપણે જેનો અભ્યાસ કરવાના છીએ, એ અભ્યાસની અંદર ખાસ એક વાત હું આપને જણાવી દઉં કે હવે પછીનો આપણો જેટલો પણ શેડ્યુલ છે, આ શેડ્યુલમાં હું તમને જે અહીંયા પદ્ધતિ સમજાવવાનો છે, આ પદ્ધતિ યાદ રાખવાની છે. પાઠ્યપુસ્તકમાં લાંબા લખાણ છે, બધા જ લખાણ હું અહીંયા સમજાવવાનો છું, પણ આપણે સમજી શકીએ એવી ભાષામાં સમજાવવાનો છું. આમાંથી તમને માત્ર ને માત્ર એમસીક્યુ રિલેટેડ સવાલ વધારે પૂછાતા હોય છે અને અમુક થિયરેટિકલ હોય છે, પણ એ પણ આપ સરળતાથી સમજાવી શકો એવી ભાષામાં આપણે અહીંયા સમજવાના છીએ. તો હું અહીંયા જે ભાષામાં આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ, આ જ ભાષા આપને યાદ રાખવાની છે. પાઠ્યપુસ્તકમાં ઘણા બધા શબ્દો છે જે મુશ્કેલી આપી શકતા હોય, તો એ શબ્દોની જગ્યાએ આપણે આપણા મૌલિક શબ્દો એટલે કે આપણી ભાષાના શબ્દો પણ વાપરી શકતા હોઈએ છીએ. તો સૌપ્રથમ વાત કરીએ પરમાણુય ત્રિજ્યા વિશે. શેના વિશે? પરમાણુય ત્રિજ્યા. તો પરમાણુય ત્રિજ્યાને સમજવામાં આપણે બે અલગ અલગ રીતે સમજવાના છીએ. એક સમૂહના આધારે. શેના આધારે? સમૂહના આધારે. અને ત્યારબાદ પરમાણુય ત્રિજ્યાને બીજી એક રીતે સમજવાના છીએ, જે છે આવર્તના આધારે. શેના આધારે સમજવાના છીએ? આવર્તના આધારે. આપ સૌ જાણો છો સમૂહ અને આવર્ત એટલે શું છે. આપ સૌને ખૂબ જ સારી રીતે ખબર છે કે સમૂહ એટલે શું થાય અને આવર્ત એટલે શું થાય. છતાં હું આપ સૌને જણાવી દઉં, સમૂહ એટલે કે ઊભી હરોળ અને આવર્ત એટલે કે આડી હરોળ. તો આમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જવામાં આવે છે, તો પરમાણુય ત્રિજ્યામાં કેવા પ્રકારનો ફેરફાર થાય તેના વિશેનો અહીંયા સૌપ્રથમ અભ્યાસ કરીએ. ધારો કે આપણે સમૂહ 1 લઈએ છીએ, લિથિયમ, લીસોહો, રૂસીફ્રા. આ શાયદ આપને યાદ છે, આપણે પ્રેક્ટિસ સેશનની અંદર જ આના શોર્ટ નેમ યાદ રાખતા શીખ્યા છીએ, જેમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. અહીંયા લિથિયમની ઇલેક્ટ્રોન રચના, દરેકની ઇલેક્ટ્રોન રચના સૌપ્રથમ લખીએ. હિલિયમ, હિલિયમ કમ્પ્લીટ 2s1, નિયોન કમ્પ્લીટ 3s1, આર્ગોન કમ્પ્લીટ 4s1, ક્રિપ્ટોન કમ્પ્લીટ, આર્ગોન ત્યારબાદ આપણે લઈએ ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s1, ક્રિપ્ટોન પછી આવશે ઝેનોન કમ્પ્લીટ 6s1, ઝેનોન પછી આવશે રેડોન કમ્પ્લીટ 7s1. તો આ જે ઇલેક્ટ્રોન રચના છે, આ ઇલેક્ટ્રોન રચનામાં હવે આજે છે આ ઇલેક્ટ્રોન રચનાને સમજાવવા માટે હું તમને એક નાની એમથી આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ. ધારો કે આપણી પાસે આ કેન્દ્ર છે, ત્યારબાદ આ તેની પ્રથમ n બરાબર 1 છે. એટલે આ રીતે આપણે આકૃતિ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ, જેમાં અહીંયા સૌપ્રથમ આપણે n બરાબર 1 દોરેલ છે. ત્યારબાદ બીજું લઈએ છીએ
n બરાબર 2, n બરાબર શું છે આ 2, એટલે કે કેન્દ્રથી પરમાણ્વીય ત્રિજ્યાના ક્રમ આપણે n ના આધારે આપીએ છીએ. ત્યારબાદ અહીં આપણે લેવાના છીએ n બરાબર 3, એનાથી આગળ લઈએ છીએ n બરાબર 4, n બરાબર 5 અને એનાથી આગળ લઈએ છ અને અંતમાં આપણે અહીંયા 7 ની જરૂર છે એટલા માટે 7 દોરીએ છીએ. હવે આ જે ઇલેક્ટ્રોન રચના છે આ ઇલેક્ટ્રોન રચનાના આધારે માત્રાને આપણે સિમ્પલી ગોઠવવાનું શરૂઆત કરીએ. ધારો કે આ પરમાણુ કેન્દ્ર છે, લિથિયમ લઈએ છીએ, લિથિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં આવે છે તો n બરાબર 2 માં, એટલે કે લિથિયમ જે અહીંયા આવશે. ત્યારબાદ લઈએ સોડિયમ, તો સોડિયમ અહીંયા આપેલા આપણે n લખી દઈએ, n 1 2 3 4 5 6 7. સોડિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન n બરાબર 3 માં આવશે. ક્યાં આવશે? n બરાબર 3 સોડિયમ પછી પોટેશિયમ n બરાબર 4. પોટેશિયમ પછી આપણે લઈએ રૂબિડિયમ n બરાબર 5, n બરાબર 5. રૂબિડિયમ પછી આપણે અહીંયા લેવાના છીએ સીઝિયમ, અને સીઝિયમ પછી આવશે ફ્રાન્સિયમ. ચલો હવે મારે આમાં કંઈ પણ કહેવાની જરૂર નથી આપને, તમને માત્ર એક જ સવાલ હું કરું છું કે લિથિયમ થી લઈને ફ્રાન્સિયમ સુધી જવામાં આવે તો પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? માત્ર એક નાનો અમથો સવાલ આપને પૂછ્યો છે તો આ આકૃતિના આધારે તમે સરળતાથી જવાબ આપી શકો. મારે આમાં તમને સમજાવવાની જરૂર જ નથી, એટલા માટે અહીંયા ડ્રો કરવામાં આવ્યું છે કે કઈ પણ જાતની વધારાની થિયરી સમજતા પહેલા માત્ર આપણને એવું જ પૂછવામાં આવે છે કે લિથિયમ થી લઈને ફ્રાન્સિયમ સુધી જવામાં આવે તો ત્રિજ્યામાં શું થાય? તો આપણે ખૂબ જ સરળતાથી એવું કહી શકીએ છીએ કે ત્રિજ્યામાં વધારો થાય. ત્રિજ્યામાં શું થાય? વધારો, એટલે કે ત્રિજ્યા લિથિયમ થી લઈને ફ્રાન્સિયમ સુધી જઈએ છે એમ ક્રમશઃ વધતી જાય છે. આનો મતલબ એવો થાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવવામાં આવે. કોઈ પણ લઈએ, આપણે લિથિયમ લીધું છે, ધારો કે લઈએ છીએ આપણે એનાથી આગળનો સમૂહ બેરી, મેગી કે સ્ટ્રોબેરી, તો એમાં પણ અહીંયા 2s2 3s2 4s2 5s2 6s2 અને 7s2 થઈ જશે. એ જ ઇલેક્ટ્રોન રચના અહીંયા પણ આ જ રીતે ગોઠવા દે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચનાના આધારે જો તેને પરમાણ્વીય ત્રિજ્યામાં ગોઠવવાનો પ્રયત્ન કરતા હોઈએ તો એવા સમયે હંમેશા આકૃતિ યાદ રાખવાની, વધારાનું માઇન્ડમાં કંઈ યાદ રાખવાની જરૂર નથી. વધારાનું કંઈ પણ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી, કેમ કે સિમ્પલી રીતે સમજી શકાય છે. તો પાઠ્યપુસ્તકમાં આપેલી વધારાની થિયરીને યાદ શા માટે રાખવી? એટલા માટે માત્ર એટલું જ યાદ રાખીશું કે સમૂહમાં ઉપરથી નીચે જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય. પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. આ એક વાત સૌથી અગત્યની છે જે આપણે યાદ રાખવાની છે. આવો જ આપણે આ જે પરમાણ્વીય ત્રિજ્યા છે, આ પરમાણ્વીય ત્રિજ્યામાં અમુક જગ્યાએ અપવાદો પણ આવતા હોય છે, પણ એ અપવાદોને આપણે પછી ચર્ચા કરીએ. બીજું આપણે આવર્તના આધારેની વાત કરવાના છે. શેના આધારેની? આવર્તના આધારેની. હવે એ પહેલા હું તમને એક સામાન્ય એક વાત સમજાવવા માંગુ છું. ધારો કે અહીંયા આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રોટોન અહીંયા આવશે, ઓકે, અને ઇલેક્ટ્રોન જે છે આ કક્ષામાં આવવાનો છે. એ જ રીતે પ્રોટોન અહીંયા છે, સોડિયમનો ઇલેક્ટ્રોન અહીંયા છે, પ્રોટોન અહીંયા છે, પોટેશિયમનો ઇલેક્ટ્રોન અહીંયા છે, પ્રોટોન અહીંયા છે, રૂબિડિયમનો ઇલેક્ટ્રોન અહીંયા છે, પ્રોટોન અહીંયા છે, સીઝિયમનો ઇલેક્ટ્રોન અહીંયા છે, પ્રોટોન અહીંયા છે અને ફ્રાન્સિયમનો ઇલેક્ટ્રોન અહીંયા છે. તો હવે તમને એક નાનો અમથો સવાલ પૂછવામાં આવે કે આમાંથી કયા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ સૌથી વધારે હોય? કયા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ
સૌથી વધારે હોય. હવે એક સિમ્પલ વાત હું એક ચુંબક દ્વારા તમને સમજાવવા માંગીશ. ધારો કે આપણી પાસે અહીંયા ચુંબક છે અને અહીંયા બીજું એક ચુંબક છે જેનો S ધ્રુવ લેવામાં આવે છે. આ નોર્થ છે ને સાઉથ છે. હવે આમાં અહીંયા ધારો કે આ નોર્થ છે ને આ સાઉથ છે. હું આપણે ખૂબ જ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરું છું, જે આપણે એકદમ ઈઝીલી મગજમાં ઘૂસી જાય એટલા માટે. અહીંયા આ નોર્થ છે અને અહીંયા સાઉથ છે. ધારો કે નોર્થ આપણે હજી અહીંયા લઈએ છીએ અને સાઉથ અહીંયા લઈએ છીએ. તો તમને એવું પૂછવામાં આવે કે આમાં સૌથી વધારે આકર્ષણ ક્યાં લાગતું હોય? એકદમ સિમ્પલ જવાબ છે, કઈ વિચારવાની પણ જરૂર પડતી નથી. સૌથી વધારે આકર્ષણ ક્યાં લાગે? અહીંયા જ, કેમ કે આ નજીક છે. કેમ કે આ શું છે? નજીક છે. હવે નજીકમાં રહેલો જે ભાગ છે આ ભાગની અંદર આકર્ષણ વધારે હોય, તેને ખેંચીને છૂટું પાડવું હોય તો આને છૂટા સરળતાથી પાડી શકાય કે આને છૂટા સરળતાથી પાડી શકાય? જેમાં આકર્ષણ બળ ઓછું છે આને સરળતાથી છૂટા પાડી શકાય. ખબર પડી શું કીધું? ફરીથી એકવાર આપને જણાવી દઉં. અહીંયા સૌથી નજીક છે, નજીક હોવાના કારણે હવે આના આધારે સમજવાનો પ્રયત્ન કરી. પ્રોટોન ધન ભારિત, ઇલેક્ટ્રોન ઋણ ભારિત. પ્રોટોન અને ઇલેક્ટ્રોન જેટલા નજીક હશે એટલું આકર્ષણ બળ વધારે હશે. આકર્ષણ બળ વધારે હશે, એને છૂટો પાડવો છે તો છૂટા પાડવા માટે આપવું પડતું બળ એ પણ ખૂબ જ વધારે હશે. એક સિમ્પલ ભાષામાં એક ચુંબક અહીંયા હોય ને એક અહીંયા હોય તો તમે સરળતાથી લઈ શકો, પણ બંને ચુંબક એકબીજાથી ચોટેલા હોય ને એને છૂટા પાડવા છે તો થોડું દબાણ, થોડું બળ આપવું પડે છે. એ જ રીતે અહીંયા પણ એકદમ સરળ ભાષામાં સમજવું હોય તો એવું કહી શકાય કે સૌથી વધારે ઇલેક્ટ્રોનનું આકર્ષણ જે લિથિયમ પાસે હશે, એટલે કે લિથિયમના છેલ્લા ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ પરમાણુ કેન્દ્ર તરફ સૌથી વધારે હશે. અને આપને શાયદ યાદ જ છે, બીજા ચેપ્ટરમાં આપણે શીખ્યા છીએ છેલ્લો ઇલેક્ટ્રોન એને શું કહેવામાં આવે? સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન. શું કહેવામાં આવે? સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન. સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન એટલે શું થાય? જે કક્ષા છે આ કક્ષા અંતિમ કક્ષા, બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જેને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. અને સંયોજકતા ઇલેક્ટ્રોન છે જેમાં તમને એક સામાન્ય સવાલ પૂછવામાં આવે કે લિથિયમ થી ફ્રાન્સિયમ સુધી જવામાં આવે તો સંયોજકતા ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ સૌથી વધારે ક્યાં હોય? તો ક્યાં હશે? લિથિયમ પાસે, કેમ કે પરમાણુ કેન્દ્રની સૌથી વધારે નજીક છે. એટલે નજીક જેટલું હશે ઇલેક્ટ્રોન આટલું તેનું પરમાણુનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધારે હશે, અને જેટલો તે દૂર હશે આટલું તેનો પરમાણુના કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હશે. એટલે આ રીતે આપણે અહીંયા પરમાણુ જે છે આ પરમાણુ કેન્દ્રના આધારે તેની સંયોજકતા ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ એ પણ ખબર હોવી જોઈએ. કેમ? કેમ કે આના આધારે આપણે એ શીખવાના છીએ કે લિથિયમ, ધારો કે લિથિયમ પ્લસ બને છે, સોડિયમ પ્લસ બને છે તો સૌથી વધારે ઊર્જા ક્યાં આપવી પડે એ આપણે હજી શીખવાના છીએ. એ પહેલા આપણે અત્યારે એ શીખ્યા કે પરમાણુય ત્રિજ્યાની વાત કરીએ, સમૂહના આધારે સમજવાની વાત કરીએ તો લિથિયમ થી લઈને ફ્રાન્સિયમ સુધી જવામાં આવે તો તેના પરમાણુની ત્રિજ્યામાં વધારો થતો હોય અને ક્રમશઃ હોય. આમાં એવું નથી કે આ વધારે છે અને પછી એનાથી ઓછો, આના કરતા વધારે અને એના પછી વધારે, એવું નથી. ક્રમશઃ વધારો થાય. લિથિયમ માંથી સોડિયમ થોડો વધે, સોડિયમ કરતા પોટેશિયમ થોડો વધે, પોટેશિયમ કરતા રૂબિડિયમ કરતા સીઝિયમ અને સીઝિયમ કરતા ફ્રાન્સિયમ. એટલે આને સરળતાથી સમજવાનું છે. પાઠ્યપુસ્તકના અમુક શબ્દો આપને અઘરા પડી શકે છે, પણ એ અઘરા એ વિચારવાની જરૂર નથી અને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે આ રીતે આપણે અહીંયા આને સમજવાનો પ્રયત્ન કર્યા છે. બીજી એક વાત, જ્યારે આપણે કોઈ ઇલેક્ટ્રોન રચનામાં ગોઠવતા હોય ને છેલ્લો તત્વ આવે ફ્રાન્સિયમ, અહીંયા તો આપણે સમજ્યા, પણ હવે જ્યારે આવર્તના આધારે સમજીશું તો છેલ્લો આવર્ત એટલે નિષ્ક્રિય સમૂહ. છેલ્લા આવર્ત કોઈ પણ લઈએ અને એના છેલ્લો તત્વ લઈએ તો નિષ્ક્રિય આવવાનું છે. તેમાં ત્રિજ્યામાં થોડા ઘણા ફેરફાર થતા હોય એ આપણે હવે સમજવાના છીએ. તો આવર્તના આધારે, શેના આધારે? આવર્તના આધારે. હવે આવર્તના આધારે સમજવા માટે આપણે અહીંયા શું કરીએ છીએ? આવર્તના આધારે સમજવા માટે ધારો કે હું BCNOF ની ઇલેક્ટ્રોન રચના લઉં છું. શેની? BCNOF. બકનો F. આના વિશે આપણે ઘણી બધી વખત ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, છતાં એ જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બોરોન
हीलियम कंप्लीट 2s2 2p1 ત્યારબાદ हीलियम कंप्लीट 3s2 3p1 ત્યારબાદ નિયોન कंप्लीट सॉरी हीलियम જ આવશે અહીંયા મારી ફરીથી એકવાર ભૂલ થઈ અહીંયા આવશે 2s2 2p2 ત્યારબાદ हीलियम कंप्लीट 2s2 2p3 ત્યારબાદ हीलियम कंप्लीट 2s2 2p4 ત્યારબાદ हीलियम कंप्लीट 2s2 2p5 એટલે આ ઇલેક્ટ્રોન રચના છે। હવે અહીંયા આ જ ઇલેક્ટ્રોન રચનાને આપણે આ આકૃતિમાં થોડી અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। ધારો કે આપણે પરમાણુનું કેન્દ્ર આ પ્રથમ કક્ષા છે n બરાબર અને n બરાબર બીજી કક્ષા લઈએ છીએ। હવે આ સમજાવતા પહેલા હું તમને એક ચુંબકની બીજી એક રીત સમજાવું। બીજી એક પદ્ધતિ આ એક પદ્ધતિ છે, આના સિવાયની એક પદ્ધતિ હું આપને સમજાવું છું। ધારો કે આપણી પાસે એક ચુંબક છે જે આટલી સાઈઝનું છે, જેનો નોર્થ ધ્રુવ અહીંયા છે અને આ જે ચુંબક છે આ ચુંબકનો સાઉથ ધ્રુવ અહીંયા છે। ત્યારબાદ હવે હું શું કરું છું, અત્યાર સુધી આપણે ચુંબકની સ્થાન બદલતા હતા, હવે ચુંબકની સાઈઝ બદલીએ છીએ, એટલે કે ચુંબકત્વ વધી જાય, ચુંબકીય આકર્ષણ અપાકર્ષણની માત્રામાં વધારો થાય એવું કરીએ છીએ। જગ્યા એની જ રાખીએ છીએ, જગ્યા એની એ જ રાખીએ છીએ પણ એની સાઈઝમાં વધારો કરીએ છીએ। પછી હું આપને સવાલ પૂછવાનો છું એટલે આપને જવાબ માટે તૈયાર પણ રહેવાનું છે અને વિચારવાનું પણ છે કે હું સવાલ કેવા પ્રકારનો પૂછવાનો છું। નોર્થ અહીંયા છે અને સાઉથ અહીંયા છે। ચલો આપને સવાલ પૂછું છું કે આમાં સૌથી વધારે આકર્ષણ બળ ક્યાં હોય? એકદમ સિમ્પલ ભાષામાં મેં સવાલ આપને પૂછ્યો છે કે આમાં કઈ પેર, ધારો કે હું આને પેર નંબર 1 આપું છું, આને પેર નંબર 2 આપું છું અને આને પેર નંબર 3 આપું છું, તો કઈ પેરમાં આકર્ષણ બળ સૌથી વધારે હશે? ફરીથી એકવાર હું આપને સમજાવી દઉં, કઈ પેરમાં આકર્ષણ બળ સૌથી વધારે હશે? જો નથી ખબર પડતી તો હું આપને સિમ્પલ સમજાવી દઉં। નાના ચુંબકો હોય આનું આકર્ષણ બળ એટલે કે એની આસપાસનું જે ચુંબકીય ક્ષેત્ર છે આ ઓછું હોય। ચુંબકની સાઈઝ જેમ જેમ વધારવામાં આવે છે તો એની ફરતે ચુંબકીય આકર્ષણ, ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય એટલે એનું આકર્ષણ બળ શું થાય? વધતું જાય। આના કરતા વધારે આકર્ષણ આમાં હશે ને આના કરતા વધારે આકર્ષણ આમાં હશે। એટલે આ વિજ્ઞાનનો ભાગ છે, ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી ગયા છો અને આના સિવાય ફિઝિક્સમાં પણ આના વિષયનો અભ્યાસ આવતો હોય તો અહીંયા આ જે વાત છે આમાં સૌથી વધારે આકર્ષણ બળ આ પેરમાં હોય। અહીંયા પણ આવું જ કંઈક છે, એક પ્રકારનું ચુંબક જ નિર્માણ થાય છે। કઈ રીતે? તો પ્રોટોન ધનભારી છે, ઇલેક્ટ્રોન ઋણભારી છે અને એક જ જગ્યા એટલે કે એક જ કક્ષાની અંદર, એટલે હું પરમાણુ ક્રમાંક લઉં છું, ધારો કે બોરોન લઉં તો બોરોનમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 5, અહીંયા 6 7 8 9। તો હવે પરમાણુ ક્રમાંક અહીંયા એક એક પ્રોટોન વધતું જાય ને ઇલેક્ટ્રોન આની આ જ કક્ષામાં વધે, એટલે કે એટલા જ અંતરે ઇલેક્ટ્રોન વધે અને પરમાણુ કેન્દ્ર ત્યાં જ છે અને કક્ષા પણ ત્યાં છે। એક પ્રોટોન અહીંયા વધે, એક ઇલેક્ટ્રોન અહીંયા વધે, પ્રોટોન અહીંયા વધે, ઇલેક્ટ્રોન એટલે સેમ કક્ષામાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વધારો થાય। સેમ અંતરે, સરખા જ અંતરે, એના એ જ અંતરે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વધારો થાય। તો આકર્ષણ બળમાં શું થાય? હંમેશા વધારો। આકર્ષણ બળમાં શું થશે? વધારો। શાયદ આપને ખ્યાલ આવ્યો હશે, છતાં એકવાર હું સમજાવી દઉં કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જેમ જેમ બંને સાઈડ વધતી જાય તો બંને સાઈડ તેના આકર્ષણ બળની અંદર વધારો થાય, વધારો થાય એટલે ધીમે 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 નજીક આવે। આકર્ષણ બળ વધે એટલે તેના બંને વચ્ચેના અંતરમાં ઘટાડો થાય। આકર્ષણના વધારાની સાથે અંતર શું થાય? ઘટતું જશે। એ ઘટવાના કારણે એની ત્રિજ્યામાં પણ ઘટાડો જોવા મળે છે। ફરીથી એકવાર આપને હું સમજાવી દઉં। ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેની વાત કરીએ તો અહીંયા
પ્રોટોનમાં વધારો થાય. અહીંયા આ જ કક્ષા એટલે કે n બરાબર 2 આપ જોઈ શકો છો અહીંયા બધામાં n બરાબર 2 છે એટલે આ 2 નંબરની કક્ષકમાં જ ઇલેક્ટ્રોન વધે છે. એટલે પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન તરફનું અંતર સેમ ટુ સેમ છે પણ સંખ્યામાં વધારો થાય એટલે આકર્ષણ બળમાં ઓટોમેટિકલી વધારો થશે. આકર્ષણ બળમાં શું થાય? ઓટોમેટિકલી વધારો. એ આકર્ષણ બળ વધે છે. અહીંયા શું થાય છે? આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે. આ આકર્ષણ બળ ક્યારે વધે છે? તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા. આવર્તમાં ડાબીથી જમણી તરફ જવામાં આવે તો આકર્ષણ બળમાં વધારો થાય. આકર્ષણ બળ વધે તો ત્રિજ્યા શું થાય? આકર્ષણ બળ વધે તો ત્રિજ્યા ઘટે. આકર્ષણ બળ વધે એનો મતલબ થાય કે નજીક આવશે પ્રોટોન અને ઇલેક્ટ્રોન અને એ નજીક આવે છે મતલબ તેની ત્રિજ્યામાં શું થાય? ઘટાડો. એટલે આ રીતે આવર્તમાં તમે ડાબેથી જમણે જાઓ તો ત્રિજ્યા ઘટે. આમાં અપવાદમાં શું આવે? માત્ર છેલ્લો સમૂહ એટલે કે ધારો કે હું અહીંયા નિયોનની વાત કરું આ એક જ આવર્તના તત્વો છે અને છેલ્લા સમૂહનું નિયોન છે નિષ્ક્રિય છે અને એ નિષ્ક્રિય હોવાથી એની પરમાણુ ત્રિજ્યા છે આમાં થોડા ઘણા વેરિએશન જોવા મળશે. શું જોવા મળશે? થોડા ઘણા વેરિએશન જેના આપણે સમય આપણે વાત કરવાના છીએ. પણ અત્યારે આપણે અહીંયા બે ખાસ મુદ્દાની ચર્ચા કરી છે જેમાંથી પહેલું છે સમૂહના આધારે પરમાણુ ત્રિજ્યા અને આવર્તના આધારે પરમાણુ ત્રિજ્યા. હા, આપના માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે એટલે માત્ર એક શોર્ટમાં માહિતી ફરીથી આપી દઉં. સમૂહમાં ઉપરથી નીચે તરફ જવામાં આવે. શું થાય? સમૂહમાં ઉપરથી નીચે તરફ જવામાં આવે તો પરમાણુ ત્રિજ્યામાં હંમેશા શું થાય? વધારો. અહીંયા દેખાય છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જવામાં આવે એટલે આપણે આમ જોઈએ છીએ અને ડાબી અહીંયા છે જમણી અહીંયા છે તો ડાબીથી જમણી તરફ જવામાં આવે તો ત્રિજ્યામાં હંમેશા ઘટાડો થાય. એટલે આ રીતે આપણે ત્રિજ્યાને બે રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ હવે ત્રિજ્યા જે છે આ ત્રિજ્યાની અંદર અમુક અપવાદો હોય છે. આ અપવાદો આપણે માત્ર આલેખની અંદર સમજાવવામાં આવેલા હોય. જેમ કે એક સિમ્પલ ભાષામાં હું વાત કરું તો પાઠ્યપુસ્તકનો જ આપણે આલેખ બતાવવા માંગીશું. પાઠ્યપુસ્તકની અંદર એક આલેખ આપવામાં આવ્યો છે. જેમ કે લિથિયમ. લિથિયમ જે છે આ લિથિયમની ત્રિજ્યા હું આપને આલેખનું નામ આપી દઈશ 3.4a અને 3.4b. આ બંને આલેખો એક વખત જોવાના છે જેમાં આપને આપેલું છે કે લિથિયમ જે છે આની પરમાણુ ત્રિજ્યા અને ક્રમશઃ એની ત્રિજ્યામાં વધારો થતો હોય. એટલે આ વધારા જે આપણે યાદ રાખવાના છે. ફરીથી એકવાર કહી દઉં. એટલે આલેખ 3.4a અને 3.4b આ બંને આલેખ જે આપણે જરૂરી બની શકે છે તો એ બંને આલેખ માત્ર તમને પરીક્ષામાં સવાલ કેવા પૂછાઈ શકે તો આલેખના આધારે તમને એવો સવાલ પૂછવામાં આવે છે કે આલેખના આધારે આપ શું કહી શકો છો? શું આલેખના આધારિત આપ શું કહી શકો? તો એવા સમયે જવાબ શું આપવાનો રહેશે? તો એમાં તમે આલેખ જોશો તો એ આલેખને પરમાણુ ત્રિજ્યા અને પરમાણુ ક્રમાંકના આધારે બનાવેલા છે. જેના આધારિત પરમાણુ ક્રમાંક અને પરમાણુ ત્રિજ્યાના આધારિત. તો સિમ્પલી એવું કહી શકાય છે ધારો કે 4b લઈએ છે તો 4b પરમાણુ ત્રિજ્યામાં ક્રમશઃ જો સમૂહની વાત કરતા હોય તો ક્રમશઃ વધારો થતો જાય છે. બસ આટલું જ લખવાનું. એમાં વધારાની કોઈ માહિતી લખવાની આવતી નથી. ત્યારબાદ હવે આપણે આના આધારિત એક ટોપિક ભણવાના છીએ. એટલે આવું જ કંઈ પણ પરમાણુ ત્રિજ્યા જે છે આ પરમાણુ ત્રિજ્યા શબ્દ ત્યાંથી નીકળી જાય છે અને ત્યાં શબ્દ આવશે આયનીય ત્રિજ્યા. શું આવશે? આયનીય ત્રિજ્યા. તો હવે આયનીય ત્રિજ્યાને આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. સમજીએ આયનીય ત્રિજ્યા વિશે. પરમાણુ ત્રિજ્યા સમજ્યા બાદ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ આયનીય ત્રિજ્યા વિશે. પરમાણુ ત્રિજ્યા જો એકદમ સારી રીતે સમજીએ તો અને તો જ આયનીય ત્રિજ્યા સમજી શકાતી હોય. એટલા માટે જો આપણે હજી પરમાણુ ત્રિજ્યા નથી સમજી તો પહેલા
આગળનો ભાગ એ ખૂબ જ સારી રીતે સમજી લો કે ભાઈ તો અને તો જ આ સમજાશે. હવે આયનીય ત્રિજ્યા છે, આ આયનીય ત્રિજ્યાને પણ આપણે બે રીતે સમજવાના છીએ. કેટલી રીતે સમજવાના છીએ? બે રીતે સમજવાના છીએ. આયનીય ત્રિજ્યામાં સૌપ્રથમ ધન આયનની ત્રિજ્યા, કોની ત્રિજ્યા? ધન આયનની ત્રિજ્યા. અને ત્યારબાદ બીજો એક ભાગ જે આનો જ છે, જે આપણે સમજીશું ઋણ આયનની ત્રિજ્યા. ઋણ આયનની ત્રિજ્યા. હવે ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યા આપણે સમજવાના છીએ, પણ આ પહેલા હું આપણે એક થિયરી સમજાવવા માંગીશ, કેમ કે એ થિયરી જો સમજેલા હશું, એટલે કે એ થિયરી જો આવડતી હશે તો અને તો જ આપણે આ બંને ધન આયન અને ઋણ આયન બનાવવા કઈ રીતે તે સમજી શકીશું. અને તે એટલે કે શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર. શું? સ્ક્રીનિંગ અસર. આ બંને ભાગ જે છે, આ બંને ભાગ એક જ પ્રકારના છે અને હું આને એક ઢાલ અસર તરીકે પણ ઓળખાવું છું. હું પોતે મારા શબ્દોની અંદર જો કહેવા માંગુ તો આને ઢાલ અસર તરીકે ઓળખાવતો હોઉં છું. ઢાલ એટલે શું થાય? આપણે શાયદ ખબર છે કે ઢાલ જે યુદ્ધની અંદર વપરાતી હતી જૂના સમયની અંદર, એ ઢાલ એ તલવારને આ સાઈડ અથવા તો આ બંને સાઈડ જવા દેતી નથી. એટલે ઢાલ જે છે, આ ઢાલ રોકી રાખવાનું કાર્ય કરે છે. એવું જ કંઈક આ શિલ્ડિંગ અસર કરે છે. તો શિલ્ડ ક્યારે નિર્માણ થાય? શિલ્ડ એટલે ઘણી બધી વખત આપણે શિલ્ડ શબ્દ વાપરેલો છે. શિલ્ડ એટલે કે એક પ્રકારનું કવચ. આ કવચ ક્યારે બને? આ સૌથી અગત્યની વાત છે. કવચ ક્યારે બને? જ્યારે કોઈ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય તો. ફરીથી એકવાર હું આપને જણાવી દઉં, જ્યારે કોઈ કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલ હોય. કેવી ભરાયેલ હોય? ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલ હોય. જ્યારે કોઈ કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલ હોય તો અને તો જ તે શિલ્ડ નિર્માણ કરી શકે. હોય તો અને તો જ તે કઈ અસર ધરાવી શકે? શિલ્ડિંગ. એટલે કક્ષા તો પૂર્ણ ભરાવાની છે, પણ એ કક્ષા જ્યાં પૂર્ણ હોય એનાથી આગળ કઈ ના થઈ શકે. એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજાવું છું. જેમ કે આપણે સોડિયમ લઈએ છીએ. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો સોડિયમ આવશે Z બરાબર 11. આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 2 8 1 લખી શકાય, પણ હવે આ રચનાને આપણે થોડોક ટાઈમ માટે રાખી મૂકીએ. આના સિવાયની એક રચના, એના સિવાયની ઇલેક્ટ્રોન રચના આવશે નિયોન કમ્પ્લીટ 3s1. તો આ ઇલેક્ટ્રોન રચનામાં આપ જોઈ શકો છો એ પ્રમાણે આ કક્ષાઓ જે છે, આ કક્ષકો જે છે, ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે. ઇલેક્ટ્રોનથી કેવી થઈ ગઈ છે? પૂર્ણ ભરાયેલી છે. અને આવી જે કક્ષકો છે, આ કક્ષકોનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધારે હોય છે. કેવું હોય છે? વધારે હોય છે. એ વધારે હોવાથી આ પૂર્ણ ભરાયેલી કક્ષકો સ્થાયી બને છે. અને સ્થાયી બનતી હોવાથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવાની અથવા ઇલેક્ટ્રોન મેળવવાની વાત આવે, આવા સમયે આની અંદર રહેલો એક પણ ઇલેક્ટ્રોન, એટલે કે આ 2 8 છે, આ 2 8 માંનો એક પણ ઇલેક્ટ્રોન ત્યાંથી છૂટો નથી પડતો, અથવા તો 2 8 ની અંદર કોઈ નવો ઇલેક્ટ્રોન દાખલ થઈ શકતો નથી. આને શિલ્ડ અસર કહેવાય. શિલ્ડ એટલે શું થાય? એવી ઇલેક્ટ્રોન રચના કે જે ઇલેક્ટ્રોન રચના પૂર્ણ ભરાયેલી છે, એ રચનામાંથી એક ઇલેક્ટ્રોન બહાર ના જઈ શકે અને નવો કોઈ ઇલેક્ટ્રોન એ રચનાની અંદર દાખલ થઈ શકે નહીં. આને શિલ્ડિંગ અસર કહેવાય. શું કહેવાય? શિલ્ડિંગ અસર. એટલે ધારો કે સોડિયમ છે, એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, એટલે હવે તેની કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાઈ ગઈ છે. અને આવા સમયે તેની કક્ષા પૂર્ણ ભરાયેલી હોવાના કારણે તેમાં શિલ્ડ નિર્માણ થશે. અને આ શિલ્ડ એવું બનશે કે આ શિલ્ડની બહાર કોઈ ઇલેક્ટ્રોન જઈ શકવાનો નથી અને આ શિલ્ડની અંદર કોઈ ઇલેક્ટ્રોન આવી શકવાનો નથી. એટલે કે સોડિયમ એક પ્રકારનું સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. આવું બધા સાથે થાય. જેમ કે હું ક્લોરીન લઉં તો ક્લોરીન 2 8 7 હોય, આવા સમયે એક ઇલેક્ટ્રોન મેળવી લે છે એટલે શિલ્ડ થયું. એટલે કે એ ઇલેક્ટ્રોન રચના કક્ષા એ ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાઈ ગઈ અને એ પૂર્ણ ભરાતી હોવાના કારણે હવે તે નવો કોઈ પણ જાતનો ઇલેક્ટ્રોન પોતાનામાં સમાવી શકવાનો નથી, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? શિલ્ડ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે આ રીતે શિલ્ડિંગ અસર એટલે શું થાય? પૂર્ણ ભરાયેલી કક્ષામાંથી એક પણ ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકાતો નથી અને એક પણ ઇલેક્ટ્રોન મેળવી શકાતો પણ
નથી, જેને આપણે શિલ્ડ અસર, શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખતા હોઈએ છીએ. અને સ્ક્રીનિંગ અસર જે આના માટે ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યા માટે અગત્યનો ભાગ ભજવે છે, જે આપણે આગળના લેક્ચરમાં જોવાના છીએ.